સમાચારોમાં આગળ વાત કરીએ જોખમી અને ગેરકાયદેસર હોર્ડિંગ્સને લઈ અને સુનાવણી હાથ ધરવામાં આવી। હાઈકોર્ટમાં સુનાવણી। હાઈકોર્ટના આદેશ બાદ એએમસીએ સોગંદનામું રજૂ કર્યું। 34 ટીમો બનાવી અમદાવાદમાં લાગેલા હોર્ડિંગ્સનું ચેકિંગ કરાયું। અમદાવાદમાં કુલ 2136 હોર્ડિંગ્સ લાગેલા હતા। આ વાત એએમસીએ કહી। પોતાના સોગંદનામામાં 2075 હોર્ડિંગ્સ સ્ટેબલ અને સુરક્ષિત હોવાનો દાવો પણ એએમસીએ કર્યો છે। તો ગેરકાયદે અને જોખમી હોર્ડિંગ્સ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। હાઈકોર્ટના આદેશ બાદ એએમસીએ સોગંદનામું રજૂ કર્યું છે। 34 ટીમો બનાવી અને અમદાવાદમાં લાગેલા હોર્ડિંગ્સનું ચેકિંગ હાથ ધરાયું। અમદાવાદમાં કુલ 2136 હોર્ડિંગ્સ લાગેલા હતા। 2075 હોર્ડિંગ્સ સ્ટેબલ અને સુરક્ષિત હોવાની વાત એએમસીએ જણાવી છે। આ સાથે 12 પૈકી 9 જોખમી હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા હોવાની વાત પણ એએમસીએ કહી છે। પોતાના સોગંદનામામાં 49 જગ્યાઓ પર કોઈ હોર્ડિંગ્સ લાગેલા નથી। આ દાવો પણ એએમસીએ કર્યો છે। તો ગેરકાયદે અને જોખમી હોર્ડિંગ્સને લઈ એબીપી અસ્મિતાએ પણ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો। ત્યારે હાઈકોર્ટમાં પણ આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી છે। હાઈકોર્ટના આદેશ બાદ એએમસીનું સોગંદનામું 34 ટીમો બનાવવામાં આવી અને જે અમદાવાદમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ સાથે 12 પૈકી 9 જે જોખમી હોર્ડિંગ્સ હતા તેને હટાવી લેવામાં આવ્યા છે। 2075 હોર્ડિંગ્સ સ્ટેબલ અને સુરક્ષિત છે। આ દાવો એએમસીએ કર્યો છે। 49 જગ્યાઓ પર કોઈ જ હોર્ડિંગ્સ લાગેલા નથી। આ સાથે કુલ અમદાવાદમાં 2136 હોર્ડિંગ્સ લાગેલા હોવાની વાત પણ એએમસીએ સ્વીકારી છે।